જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री गोसाईजी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिरायजी महाप्रभुनी जय. आनंदनो आविष्कार. વિઠ્ઠલભાઈ રાદડિયા સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. વિઠ્ઠલભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરસ. પરેશભાઈ ગજેરા પણ ઉપસ્થિત થયા. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ, સ્વાગત છે આપનું આનંદના આવિષ્કારમાં. ભાવત હે તો કો ટોડકો ઘનો. તો વૈષ્ણવો, આ જે ટોડના ઘનાની પ્રસંગ છે એ આપણે ખૂબ સુંદર રીતે છે એ સાંભળ્યો છે શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતમાં. અને કુંભનદાસજી વગેરે શ્રીજી બાવા સાથે ટોડના ઘનામાં પધારે છે. અને સાથે સાથે વૈષ્ણવો, આ જે પદ છે એની રચના પણ કુંભનદાસે કરેલી છે. તો અત્યારે આમાં શું વાર્તાલાપ થાય છે વૈષ્ણવો વચ્ચે અને શ્રી હરિરાયજી વચ્ચે એ આપણે જાણીએ. લલિતાબેન અકબરી, સ્વાગત છે આપનું. આવ ગોપાલ, શા સમાચાર છે? શ્રી હરિરાયજી પાસે આવેલા ગોકુળ ગામના મુખી ગોપાલને આપે આવું પૂછ્યું. મહારાજ, મથુરાથી ચાલ્યો આવું છું. સમાચાર બુરા છે. દિલ્હીનો બાદશાહ છે એ રૂઠ્યો છે. અકબર બાદશાહને બાદ કરતા કયો બાદશાહ છે એ તૂટ્યો હતો? આવો પ્રશ્ન કર્યો. મહારાજ, વિશ્રામ ઘાટે ચોબાઓ વાતો કરતા હતા. આ ઔરંગઝેબ કરતા તેના બાપ દાદાઓ સારા કહેવાય. 100 વર્ષ પહેલા સિકંદર લોધીએ વિશ્રામ ઘાટના દરવાજે કંઈક કામળ ટુમળ લગાડ્યું હતું. જે હિન્દુ ત્યાંથી પસાર થાય તેની ચોટલી કપાઈ જાય અને દાઢી બની જાય. ગોપાલ, આપણા શ્રી મહાપ્રભુજીએ જ એમનો સામનો કરેલો અને એ બાદશાહને ત્યાંથી એ યંત્ર ઉઠાવી લેવું પડેલું. મથુરાના ચોબાઓ શ્રી મહાપ્રભુજીને યાદ કરતા હતા. એમ તો ગોપાલ, આપણા જ સમયમાં બાદશાહ જહાંગીરે ગોકુળ મથુરા વૃંદાવન ઉપર કયો કાળો કેર નહોતો કર્યો? આપણી માળા અને તિલક ઉતરાવવા એમણે કેટલા અત્યાચારો છે કરેલા. સાચી વાત. એકલા આપણા શ્રી ગોકુલનાથજી ભડવીર નીકળ્યા, બાકી વૃંદાવનના તગડા મહંતો સાવ પોચકીદાસ નીકળ્યા. પાતશાહની રાતી આંખ જોતા એમના પોતિયા છે પલળી ગયેલા. ગોપાલ ખળખળાટ હસવા લાગ્યો. નહીં ગોપાલ, એમના માટે આવા શબ્દો છે એ ન વપરાય. ત્યારે શું, માળા તિલક તો એમનો રોટલો હતો. એ જોઈને તો એમના સેવકો એમને અઢળક ભેટ આપતા. ગોપાલ, માળા તિલક છે એ પેટ ભરવાનું સાધન નથી. રોટલો કમાવાનો માલ સામાન નથી. એ તો વૈષ્ણવોનું સર્વસ્વ છે. એ સમજણ તો આપણા શ્રી ગોકુલનાથજી મહારાજમાં હતી. એટલે તો તેઓ વૃદ્ધ હોવા છતાં ઠેઠ કાશ્મીર સુધી ગયા. ગોકુળ છોડી સોરમમાં રહ્યા. પણ મહારાજ, આ પાસા તો બધા કરતા વેદ વધારે નપાવટ અને બુરો છે. આપણા હિન્દુ મંદિરોને અને દેવોને તો દેખ્યા નથી મૂકતો. કાશી વિશ્વનાથનું મંદિર કાશીમાં તોડ્યું. કાશીનું એક મંદિર આખું નથી રહેવા દીધું. એક દેવ મંદિર આખી બચી નથી. દેવ મૂર્તિ આખી બચી નથી. આ તો ધર્મનો અને દેવોનો હત્યારો છે. મહારાજ,
મંદિરની જગ્યામાં એમણે રાતોરાત છે કંઈક બીજું જ ખડું કરી દીધું છે. ગોપાલ, પ્રભુની લીલા સમજી શકાતી નથી. મહારાજ, લીલા બીલા હું કાંઈ ન જાણું. મારું તો લોહી ઉકળી ઉઠ્યું છે. એની મારી સામે આવી જાય તો પછી ટોટો પીસી નાખું. ગોકુળની રબડી અને જમનાજનની તાકાત એ મળે જ છે, હજી જોઈ નથી, જાણી નથી. ગોપાલ, આપણું ધર્મ કાર્ય થતું નથી ભાઈ, અને આપણું ધાર્યું કઈ થતું નથી. તો ભગવાનની લીલા છે એને સમજ. મથુરામાં કશે હિન્દુ થઈ ઓછો અત્યાચાર કર્યો હતો? કંસ હતો, એને પણ કેટલો અત્યાચાર કર્યો, પોતે હિન્દુ જ હતો કંસ, તો પણ મથુરામાં એને એટલો અત્યાચાર ફેલાવ્યો હતો. પણ કંસ કે ઔરંગઝેબની પોતાની કોઈ તાકાત નથી. ભગવાન જ તેમની પાસે આવા કામ કરાવે છે. કારણ કે ભક્તોના માટે ભગવાનને પ્રગટ થવાનું કોઈ કારણ જોઈતું હોય છે. આવા દુષ્ટોનો સંહાર કરીને પ્રભુ તેમના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ વધારે છે, દ્રઢ કરે છે. જમનાજીમાં ઘોડાપુર આવે ત્યારે એકલાથી સામાપુરમાં ન તરાય. કિનારે બેસી પૂર ઓસરવાની રાહ જોવી પડે. આજ સુધી આવા આતંકો સામે લડવાથી શું કાંઈ મળ્યું? જાન ગુમાવ્યા, પણ એ દુષ્ટોને નથી રોકી શક્યા કે નથી ભગાડી શક્યા. કારણ કે પ્રભુની જ આ લીલા છે. તે આપણા વશની વાત નથી. પ્રભુ ભરોસો છે, પ્રભુ પર ભરોસો રાખ. મહારાજ, તમે કહો છો એટલે સાંભળું છું, બાકી તમે લખી રાખજો. આ પાસાનો ડોળો હવે આપણા વ્રજ ઉપર છે. મથુરા, ગોકુળ, વૃંદાવન, ગિરિરાજ પર સપાટો બોલાવશે. તો પ્રભુની લીલા છે એમ કહેતા કહેતા શું હાથ જોડીને જોયા કરશું? ગોપાલ તો છે અત્યારે દુઃખી થતો ગયો, પણ શ્રી હરિરાયજી વિચારવા લાગ્યા. આવનારી આ આવતીકાલનો સો ઉકેલ આપને યાદ આવી શ્રી મહાપ્રભુજીના સમયની વાત. એક લશ્કર છે વ્રજ પર ચડી આવે છે. એવા સમાચાર સાંભળી અન્યોરમાં સદુ પાંડે આદિ વ્રજવાસીઓ ભયભીત થઈ ગયેલા, અને તેમને પોતાની ચિંતા હતી. તેનાથી અનેક ગણી ચિંતા તો શ્રીનાથજીની હતી. તેમણે વારંવાર છે વારે વારે શ્રી મહાપ્રભુજીના શબ્દો યાદ આવતા હતા કે મારું સર્વસ્વ તમને સોંપું છું. તેમણે શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું હતું વ્રજવાસીએ, તો અમારા જીવથી વધારે જતન કરીશું. એ વચન સાર્થક કરવાનો સમય આવી ગયો હતો. શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજતા હોત તો કોઈ ચિંતા ન હોત, પણ તેમની ગેરહાજરીમાં શું કરવું? શ્રી ગોવર્ધનનાથજીએ સ્વયં રસ્તો બતાવ્યો કે મને ટોળના ઘને લઈ જાઓ. પાડા પર પધરાવી શ્રી વ્રજવાસીઓ છે શ્રીનાથજીને ટોળના ઘને લઈ ગયા. કાંટાળી જાળી અંદર જતા સૌના શરીર કાંટાઓથી છે છોલાઈ ગયા, કપડા ફાટી ગયા. કુંભનદાસજી તો અકળાઈને કહેવા લાગ્યા કે સિંહ કો કહા લોકડી કો ડર. તો આ પ્રસંગ છે એ સ્મરણપટ પર રમતા શ્રી હરિરાયજી એવું વિચારવા લાગ્યા કે કોઈક ભક્તના મનોરથ પૂરા કરવા તેના સ્થાને પધારવા જ પ્રભુ આવી લીલા કરે છે. ચતુરા નાગાને દર્શન આપવા શ્રી શ્રીનાથજીએ ટોળના ઘને પધાર્યા. તેમ હવે અજબ કુંવરબાઈને કાજે એમને મેવાડ પધારવું છે. અજબ કુંવરબાઈને આપેલા વચનને પાળવાનો સમય આવી ગયો છે. એમ તો વ્રજવાસીઓ એમને વ્રજ છોડવા જ ન દે. શ્રી કૃષ્ણને વ્રજ છોડવા મથુરાથી રથ લઈ અક્રૂરને બોલાવવા પડ્યા હતા, અને અક્રૂર જેવા ક્રૂર બાદશાહ પર શ્રીનાથજીનો બોલાવ્યો વ્રજમાં આવશે તે પહેલા શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજી અહીંથી ગુપચુપ પધારી જશે. શ્રી દ્વારકાનાથજીએ પણ પધારવાની તૈયારી રૂપે આશોટિયા ગામ સ્વીકાર્યું છે. મારા પ્રભુ માટે પણ ખેડા ગામ છે મળી ચૂક્યું છે. શ્રીનાથજી પધારે તે પહેલા પ્રભુને પધરાવી ત્યાં ચાલ્યા જવું એ જ યોગ્ય રસ્તો છે. તો ભારતમાં એકલા મેવાડી રાણા આ મલેચ્છોને તાબે થયા નથી.
તેથી મેવાડ ભૂમિ શુદ્ધ અને પવિત્ર છે. ત્યાં પ્રભુ છે એને કોઈ પ્રકારે શ્રમ નહીં થાય. માટે પ્રભુને પધરાવી વહેલી તકે અહીંથી નીકળી જવું જોઈએ. પરિવારના સૌ સ્વજનોને વાત કરતા પહેલા સ્વપ્રભુની આજ્ઞા માગીશ. જો આજ્ઞા મળશે તો પરિવાર સાથે આગળની તૈયારીઓ વિચારીશ. આમ વિચાર કરી શ્રી હરિરાયજી મોડી રાત્રે પહોંચ્યા. દુધાત કલ્પભાઈ આપનું સ્વાગત છે. સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની સ્વાગત છે. રમાબેન રૂદાની, બાબુભાઈ રૂદાની સ્વાગત છે. વિનોદભાઈ ગજર સ્વાગત છે. વાહ ભાઈ વાહ. હે નાથ, હું તને કદી ભૂલું નહીં. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર વાત. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ સ્વાગત છે. અરવિંદભાઈ ભંડેરી, મુકેશભાઈ અઘેરા, બિપિનભાઈ ડોબરિયા, હેમાબેન ગુજરાતી, જસ્મીનાબેન જાગાણી, જે.આર. વડાલિયા, ગોપાલભાઈ ઘુમલિયા, ગોગન નકુમભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. કેવી પટેલ, ઉકાભાઈ ભેસાનિયા, લલિતાબેન અકબરી સ્વાગત છે આપ સર્વનું. જયશ્રીબેન થાનકી સ્વાગત છે. તો બીજા દિવસે રાજભોગ આરતી પછી શ્રી હરિરાયજીએ બે હાથ જોડી તેમના સેવ્ય પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીને વિનંતી કરવા લાગ્યા. હે નાથ, આપ સર્વજ્ઞ છો. તો મલેચ્છના આક્રમણનો ભય જાગ્યો છે. મલેચ્છાક્રાંતેષુ દેશેષુ. તો વ્રજ છે એ મલેચ્છોથી વીંટળાઈ જશે. પાપેક નિલયેષુ ચ. તેમના દુરાચારોથી તે કેવળ પાપનું ધામ બની જશે. આ જોઈ ભક્તોને ઘણી પીડા થશે. વ્રજવાસીઓ વ્યગ્ર બની ગયા છે. માટે હે પ્રભુ, મારી વિનંતી છે કે આપ ગોકુળ છોડી મેવાડ પધારો. શરદની રાત્રિએ વૃંદાવનના બંસી બટ નીચે વિરાજી વૃંદાવન ચંદ્રે વેણુ છેડેલી. તે સાંભળી બહાવરી બની વ્રજાંગનાઓ દોડી આવેલી. ત્યારે આજ સ્વરૂપે પોતાના બે હસ્ત કટી પર ધરી ઠાવકા થઈ અને કહેલું કે હે મહાભાગાઓ, તમારું સ્વાગત છે. પ્રભુએ છે ગોપીજનોનું સ્વાગત કર્યું હતું ને. તો આવી ઘોર રાત્રિએ કુળવતી સ્ત્રીઓથી અહીં એકલા અવાય? તમારો ધર્મ તો તમારા પરિવાર સાથે રહેવાનો છે. માટે પાછા જાઓ. આવું આપે કહેલું. એ જ સ્વરૂપ અત્યારે એવી જ ઠાવકાઈથી કટી પર બે હસ્ત છે એ ધરી શ્રી હરિરાયજીને એવું કહી રહ્યા હતા. એ જ આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. શું કહે છે કે બ્રજ તજ અનંત ન જાઉં, ये ब्रज मेरो सर्वस्व है. ब्रज में विराजन के लिए तो हो श्री वल्लभवर आयो हो, वल्लभघर आयो हो. कंस से डर के मैं ब्रज में छिप नहीं रहियो. मथुरा सामने पांव चलियो हो. मलेच्छ से डर के भागू तो लोग कहा कहेंगे मैं थोड़ा ही रणछोड़ हूं. वो तो मथुरा को ठाकुर હતો, मैं तो गोकुल को ठाकुर हूं. બાવા, આવી હટ કરવાનો સમય નથી. આજ સુધી આપે બાલ લીલા કરી, હવે પ્રૌઢ લીલા કરવી ઉચિત છે નહીં. હમ તો યહાં સે નહીં હટેંગે. શ્રી હરિરાયજી પ્રભુ હઠ સામે નિસહાય બની ગયા. ભલે આપની ઈચ્છાને ટાળી શકવા શ્રી મહાપ્રભુજી એ સમર્થ છે એ નહોતા. તેથી આપને જાહેર મંદિરમાં બિરાજવા નથી રોકી શક્યા. તો હું કોણ? હું તો આપનો દાસ હરિદાસ છું. આપ જ મારું ધન હોવાથી હું હરિધન છું. આપની પ્રસન્નતા એ જ મારું જીવન. તો શ્રી હરિરાયજીએ ગોકુળમાં બિરાજવાની સ્વપ્રભુની ઈચ્છા છે સ્વીકારી અને દંડવત પ્રણામ કર્યા. તો એમના પોતાના સેવ્ય પ્રભુ છે એમણે તો અત્યારે છે ક્યાંય પણ વ્રત છોડીને જવાની ના પાડી દીધી છે. બપોરે શ્રી હરિરાયજી સપરિવાર સાથે ભોજન કરવા બિરાજ્યા હતા. ત્યારે આપશ્રીએ સમસ્ત ઘટના કહી. આપના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીએ કહ્યું કે દાદાભાઈ, આજે પ્રભુને ગોકુળ છોડવું નથી તે વાત સાચી, પણ તેઓ ભક્ત આધીન છે.
ક્ષણમાં રડે છે અને બીજી ક્ષણે હસે છે, વિરુદ્ધ ધર્માશ્રયી છે, તો કાલે કદાચ પરિસ્થિતિ વણસતા ગોકુળ છોડવા તૈયાર પણ થાય. તો દાદાભાઈ આપણે ભવિષ્ય માટેની વ્યવસ્થા અત્યારથી કરી રાખીએ તો. આપના સૌથી નાના ભાઈ શ્રી વિઠ્લેશજીએ સૂચન કર્યું. મને તો એવો વિચાર આવે છે કે પ્રભુએ સ્વસુખનો વિચાર કરીને હમણાં ગોકુળો છોડવાની ના કહી હશે. કારણ કે જ્યાં પણ પધરાવીને જઈએ ત્યાં પ્રભુ માટે આવી સુંદર વ્યવસ્થા તૈયાર ક્યાંથી હોય, અને આવી વ્યવસ્થા નવેસરથી કાયમ માટે કરવાની હોય ત્યારે 2-4 દિવસમાં થઈ જાય. શ્રી હરિરાયજીના વહુજી શ્રી સૌંદર્યવતા વહુજી મહારાજે છે એવું કહ્યું. ભાભીજી બહુ સાચી વાત કહી. શ્રી ગોપેશ્વરજીના વહુજીએ સુર પુરાવ્યો. દાદાભાઈ આપણા ઘરમાં વ્યવહાર કુશળતામાં બને ભાભીજીને કોઈ ન પહોંચે, આપ પણ નહીં. શ્રી વિઠ્લેશજીના વચનો સાંભળી સૌ હસ્યા. શ્રી હરિરાયજી પણ મલકાયા. મોટે બડે ભાભીજી આપ જ બતાવો કે ભવિષ્ય માટે આપણે શી વ્યવસ્થા કરવી. શ્રી વિઠ્લેશજીએ વિનંતી કરી. પણ અમ્મા, અમને ગોકુળ છોડવું નથી ગમતું, તો ઠાકોરજીને કેમ ગમે? શ્રી હરિરાયજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોવિંદજીએ કહ્યું. યમુનાજીમાં સ્નાન કરવાની અને રમણ રેતીમાં લોટવાની બડે ભૈયા કેવી મજા આવે છે. શ્રી હરિરાયજીના ત્રીજા લાલજી શ્રી છોટાજીએ કહ્યું. देखो बाबा, जहां आपने प्रभु वहां ब्रज, वहां हम. श्री हरिरायजी આવી આજ્ઞા કરી કે જ્યાં આપણા પ્રભુ છે ત્યાં જ વ્રજ છે અને ત્યાં જ આપણે. તો હા, તો વહુજી આપનું શું સૂચન છે? ભવિષ્ય માટે શી તૈયારી કરવી? શ્રી હરિરાયજીએ તેમના વહુજીને પૂછ્યું. સ્વામી, મને એવી પ્રેરણા થાય છે કે મેવાડમાં 2 ગામ આપણને પ્રાપ્ત થયા છે, ખિમનોર અને ખેડા. તો આપને થયેલી પ્રેરણા મુજબ શ્રીનાથજી સિંહાડ ગામે પધારશે, જેની બાજુમાં ખેડા ગામ છે. તેથી શ્રીનાથજી ત્યાં પધારે, તેમનું મંદિર બને, પછી તેની નજીકમાં આપણું ભવન બનાવીએ તો સ્વપ્રભુની સેવા ઉપરાંત શ્રીનાથજીની સેવામાં પહોંચાય. પણ તે વાત તો શ્રીનાથજી ત્યાં બિરાજ્યા પછીની છે, માટે તે પહેલા ખિમનોરમાં જરૂરી વ્યવસ્થાવાળું ભવન બનાવીએ, ત્યાં આપણે પ્રભુને પધરાવીશું. વિચાર પ્રભુના સુખનો જ છે અને ખિમનોર તમારું જોયેલું છે. હા, ચારે બાજુ ખેતરોમાં ગુલાબની ખેતી થાય છે. ગુલાબી ગુલાબોની મધમત્તી ભાતનો હરિયાળો મખમલી ગાલીચો બિછાવાયો હોય તેવું દ્રશ્ય છે લાગતું હતું. ચારે બાજુ પર્વતો વનરાજી વ્રજની યાદ આપવાતા હતા. તેથી પ્રભુને ત્યાં વ્રજનું જ સુખ થશે. શ્રી સૌંદર્યવતા વહુજીએ કહ્યું. જોયું ને દાદાભાઈ, બડે ભાભીજીની સમજને આપણા ઘરમાં બીજું કોઈ પહોંચે? શ્રી વિઠ્લેશજીએ કહ્યું. બાબા, તમારા ભાભીની બહુ પ્રશંસા કરવાથી તમારા ભાભી છે એ બહુ ખટાવી નહીં દે. શ્રી હરિરાયજીએ મર્મવાળું છે સ્મિત કર્યું છે. દાદાભાઈ, એ તો અમારી દિયર ભોજાઈની વાત છે. ભલે ને ભાભી કશું ન ખટાવે. ભાભીના ભાવ મને ભીંજવે રે રોલ ભાભઈમાં. અરે વાહ બાબા, ગુજરાતમાં ગયા વિના ગુજરાતના ગરબા આવડી ગયા તમને? હે કે ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. ભલે પરણ્યા નથી પણ જાનમાં તો ગયા હોઈશું ને. ગુજરાતી વૈષ્ણવો અહીં આવે ત્યારે તેમના ગાતા આપણે સાંભળ્યા છે ને. હસી મજાક સાથે સૌએ ભોજન કર્યું. પછી શ્રી હરિરાયજી અને શ્રી ગોપેશ્વરજી બંને ખંડમાં છે, બેઠક ખંડમાં પધાર્યા. બાવા, આપ ખિમનોર પધારી પ્રભુને લાયક યોગ્ય ભવન છે નિર્માણ કરો. ત્યાં સુધીમાં શ્રી પ્રભુ જરૂર ગોકુળ છોડવાની અનુજ્ઞા છે એ આપશે. આપ આપના વહુજી સાથે ખિમનોર પધારવાની વ્યવસ્થા શીઘ્ર કરો. જેવી આજ્ઞા દાદાભાઈ. હરિરાયજીએ તેમના ભાઈને છે આ રીતે આજ્ઞા કરી છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ વિનોદભાઈ. હું છું આપના ચરણ કમળનો દાસ, મને આપો શ્રી વ્રજમાં વાસ. જય હો. સલ્લાબેન ગોહેલ સ્વાગત છે. ગઢિયા રસિકભાઈ અંસુયાબેન ગઢિયા સ્વાગત છે.
નૂતનબેન જાવિયા આભાર. રમેશભાઈ પાનસુરિયા સુરતથી સ્વાગત છે. મનીષાબેન અઘેરા સ્વાગત છે. હેમાબેન જય હો. જાગૃતિબેન નારિયા, પાવતીબેન ઠુમર, માધુરીબેન મિસ્ત્રી સર્વનું સ્વાગત છે. કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર સ્વાગત છે. અશોકભાઈ દુધાત્રા સ્વાગત છે. ગોપાલ આપણો ફાફડો શ્વાસ ભર્યો દોડતો આવ્યો. મહારાજ મહારાજ શ્વાસ ભર્યો ગોપાલ કાંઈ બોલી શકતો પણ નહોતો. તેના આખા શરીરે પરસેવાની ધારાઓ છૂટી રહી હતી અને કપડા પરસેવાથી લથપથ હતા. પાપડો પરથી પ્રસ્વ બિંદુઓ છે એ ટપકતા હતા. ગમછાથી મોં લૂછતો લૂછતો તે હાંફતો હાંફતો બોલતો હતો. કયા ભયો गोपाल? क्या भयो गोपाल? શું થયું ગોપાલ? कुछ न पूछो महाराज, हम सब लूट गए. ते धीमा धीमा डुस्का भरवा लाग्यो. अरे कुछ तो बताओ, रोने से क्या होगा? महाराज हमारी तो जीभ नहीं चलती. श्री जी बाबा हमसे रूठ ब्रज से चले गए. तेने कैसे जानियो? अभी अभी मोहन जतीपुरा से आयो, माने बतायो. किसको पता ही नहीं चलियो. कल तक सारा मंदिर भक्त सो भरा हुआ था, आज मंगला नहीं भाई, सब उजड़ गया. महाराज अब हमारा क्या होगा? गोपाल ध्रुसके ध्रुसके रड़वा लगो. भैया तू तो यह गांव को मुखिया है, तू रड़ेगा तो गांव वालों को धैर्य कौन देगा? शांत हो जा. तेने ही कहो હતો, एक दिन यह घटना होने वाली ही थी. देख अपने गोकुल में तो सब स्वरूप बिराज रहे हैं. गोपाल ने सांत्वन છે એ ન મળ્યું. હેમાબેન આભાર. રમેશભાઈ ચાંગાણી, હંસાબેન પટેલ સ્વાગત છે. જેઠવા મનીષભાઈ સ્વાગત છે. ચંદ્રિકાબેન કાનપુરિયા સ્વાગત છે. ગોપાલભાઈ જય હો. કૃપાનાથ ગજબ થઈ ગયો. આપના અધિકારીજી રઘવાયા આવ્યા. શું થયું માધવદાસ? કૃપાનાથ મથુરાથી પાસાનો સુબો આજ બપોરે 50 સૈનિકોની ટીકડી લઈ ચૂપચાપ આપણા ગોકુળ ઉપર આવ્યો છે. ગોકુળમાં આવશે. અને ગરમી સખત હતી, સૌ ઘરમાં હતા, ગલીઓ નિર્જન હતી અને ચોર પગલે એ લોકો શ્રી ગોકુળલાજીના મંદિર સુધી પહોંચી ગયા. મંદિરની ડોઢીમાં જઈ પણ કોઈ ન હતું. કોઈક જાણ ભેદુએ એમને માહિતી આપી હશે. આવતાની સાથે જ એ લોકો છે એ પેઢીની છત લાંબી લાંબી હતી એ કોસોથી તોડવા માંડી અને મજબૂત પથ્થરની છત એમ કાંઈ તૂટે? પણ એ જ જગ્યાએ બે પથ્થરને જોડતી સાંધ નબળી રહી હશે. ત્યાં કોસનો જોરદાર ઘા પડતા ગાબડું પડ્યું અને રોકડા રૂપિયાનો વરસાદ છે વરસવા લાગ્યો. બધા આભા થઈ ગયા. પછી તો એ યવનોએ આખી છત તોડી નાખી. કૃપાનાથ તેમાંથી 9 લાખ રૂપિયા રોકડા મળ્યા અને લઈને નાસી ગયા. શ્રી હરિ. માધવદાસ તેઓ મંદિરની ભીતર તો નહોતા ગયા ને? ના મહારાજ, પણ જતા જતા સુબો બોલતો હતો, બીજી વખત આખા ગોકુળના મંદિર છે એ તોડીશું. એ છતમાં આટલા બધા રૂપિયા કોણે ક્યારે સંતાડ્યા હશે હે? માધવદાસ શ્રી ગુસાઈજી મહારાજના સેવક બે દેરાણી જેઠાણી થઈ ગયા. ચિત્રકૂટ પાસે માણેકપુર ગામમાં રહીએ. જ્ઞાતિએ ક્ષત્રિય, બંને વિધવા, પરિવારમાં ત્રીજું કોઈ નહીં. સાસરું ખૂબ સુખી. તેમના નામ છે લાડબાઈ ને ધારબાઈ. તેમની પાસે 9 લાખ રૂપિયા રોકડા હતા. બંનેએ વિચાર કર્યો કે દેહનો શો ભરવશો, કાલે આંખ મીચાઈ જાય. આ દ્રવ્ય છે શ્રી ગુસાઈજીને અંગીકાર કરવા વિનંતી કરી. આપે ના પાડી, કારણ દ્રવ્ય છે એ દેવી ન હોવાથી પ્રભુને લાયક ન હતું. અને બંને વૈષ્ણવો નિરાશ થઈ અને ગોકુળમાં રહી ગયા. વર્ષ પછી ગોકુલેશ પ્રભુને આ દ્રવ્ય અંગીકાર કરવા માટે તેમણે ફરી વિનંતી કરી. ગોકુલેશ પ્રભુએ ફરી ના પાડી. આ વાત તેમના અધિકારીઓએ જાણી. તેણે આ વૈષ્ણવોનો સંપર્ક સાધીને કહ્યું કે વૈષ્ણવ, ગુરુદેવ તો વલ્લભકુળના બાળક કહેવાય. બાળકની હાના પ્રમાણે ના ચલાય. ઠાકોરજીના મંદિરમાં દ્રવ્યની કાયમી ખેંચ રહે છે.
માટે તમારું દ્રવ્ય આપી દો, હું ગુરુદેવને સમજાવી દઈશ. તો અધિકારી ચૂપચાપ દ્રવ્ય લઈ આવ્યા અને કોઈને ખબર ન પડે તેમ આ પેઢીની છતમાં છુપાવી દીધું. શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજીના વચનો મિથ્યા હોય કોઈ દી? એ દ્રવ્ય આસુરી હોવાથી આવો ઉત્પાત થયો, કારણ કે પ્રભુ એ દ્રવ્યનો સ્વીકાર ન કરે તો ન જ કરે. તો સાંજે શયન આરતી પછી શ્રી પ્રભુને પોઢાડતા શ્રી હરિરાયજી એવી વિનંતી કરી છે કે હે નાથ, યવનરૂપી અરણ્યમાં દાવાનળ ઉત્પન્ન થયો છે, તેનાથી અમે વિશેષ રૂપે હવે ત્રાસી ગયા છીએ. ત્યારે આપે કૃપાપૂર્ણ દ્રષ્ટિ અમારા ઉપર કરી અમને આપના કરવા જોઈએ. શ્રી વિઠ્ઠલનાથજીએ મંદ મંદ સ્મિત કરી ગોકુળ છોડવાની આજ્ઞા આપી. તો હવે પ્રભુએ છે આજ્ઞા આપી કે હવે ગોકુળ છોડીશું, અને ખિમનોરથી પણ ભવન છે એ સિદ્ધ થઈ જવા માટે આવ્યો છે એવો સંદેશો આવ્યો. શ્રી દ્વારકાનાથજી પણ ગુપ્ત રીતે ગોકુળ છોડી પધાર્યા. પાછળ પાછળ શ્રી હરિરાયજી પણ સ્વપ્રભુને ગુપ્ત રીતે પધરાવી પરિવાર સાથે ગોકુળ છોડી ગયા. સિદ્ધનાથજી મેવાડ પધાર્યા તે પહેલા શ્રી દ્વારિકાનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી મેવાડ પધારી ચૂક્યા હતા. શ્રી દ્વારિકાનાથજી આસોટિયામાં બિરાજ્યા અને શ્રી વિઠ્ઠલનાથજી છે એ ખિમનોરમાં બિરાજ્યા. ભૂપતભાઈ ચોડવડિયા સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. આભાર આપનો વિનોદભાઈ. મનીષાબેન માકડિયા જય હો. તો વૈષ્ણવો કઈ પ્રકારે છે વિઠ્ઠલનાથજી અને દ્વારિકાનાથજી પણ છે એ ગોકુળ છોડી અને મેવાડ તરફ પધાર્યા છે રાજસ્થાન, એ આપણે આજે વાર્તા પ્રસંગ દ્વારા જાણ્યું વૈષ્ણવો. આવતીકાલે નવા પ્રસંગથી આપણે બધા માહિતગાર થઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.